સુરત શહેરમાં આવેલી સ્વાદાયતન શાળામાં શ્રીમદ ભાગવત ગીતા પર 2 દિવસનો સેમિનાર યોજવામાં આવ્યો છે, જેમાં પારસ પાથી દ્વારા બાળકોને મોટિવેશન અને શ્રીમદ ભાગવત ગીતા પર પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકો હાજર હતા. નમસ્કાર, હું સોહમ દેસાઈ, સુપરવાઇઝર અંગ્રેજી માધ્યમ શારદાયતન શાળા. સોમભાઈ, આજે શું કાર્યક્રમ રાખ્યો શારદાયતન શાળા? આજે અમે 2 દિવસનું આયોજન કર્યું છે. શ્રી પારસભાઈ પાંગી દ્વારા ધોરણ 11 અને ધોરણ 12ના છોકરાઓ માટે શ્રી ભગવદ્ ગીતાનો સાર અને એના ઉપર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેથી છોકરાઓ આ ઉંમરે જે સમસ્યાઓનો સામનો કરે છે એમાંથી બહાર આવી શકે અને એમને સાચી સમજ મળી શકે. સરકાર દ્વારા આમ જોવા જઈએ તો પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભગવદ્ ગીતા આવરી લેવામાં આવી. આપણા શાળામાં કઈ રીતનું આખું આયોજન? સરકાર દ્વારા જે ભગવદ્ ગીતાનું કોર્સમાં જે એક સામેલ કરવામાં આવ્યું છે, એમાં નાના છોકરાઓને તો એનું એ પ્રતિસાદ મળી જાય છે. એમાં ટીચર્સો દ્વારા એમને તો એમાં ચાલુ કરી દીધા છે ક્લાસીસ. પણ હું જ્યાં સુધી માનું ત્યાં સુધી સાચી સમજ જ્યારે છોકરાઓને 11th અને 12th સ્ટાન્ડર્ડના જે છોકરાઓ છે, તો એ છોકરાઓને અત્યારે જે સમસ્યાઓનો અને જે કન્ફ્યુઝન એક એડોલેસન્સની એજમાં એ લોકો જે સામનો કરી રહ્યા છે, ઘણા પ્રશ્નોના ઉકેલ જાતે ઉકેલવાની કોશિશ કરતા હોય અથવા તો પોતાના મિત્રો દ્વારા સોલ્યુશન લાવે. જનરલી મા બાપને પૂછવાની કે ટીચરને પૂછવાની એ લોકોને સાહજિકતા નથી અથવા તો શરમ આવે છે. તો આવા સમય દરમિયાન આ ટાઈપનું સૌથી પહેલાં તો સરકારને બિરદાવવી જોઈએ કે ભગવદ્ ગીતાને સિલેબસમાં સામેલ કરી, અને ત્યાર પછી અમારા સંચાલકશ્રીઓ અને અમારા પ્રિન્સિપલશ્રીઓને ધન્યવાદ